વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 26 ડિસેમ્બરના જે આપણે કરંટ અફેર્સ સાહેબ જોવાના છે એ જોઈએ, બરાબર. તો આજના કરંટ અફેર્સ જે જોવાના છે, હા એની પહેલાં એક વાત કરી દઉં. કાલે આપણું 25 ડિસેમ્બરનો કરંટનો વિડીયો તો આવ્યો જ તો સાહેબ, પણ તમારા માટે કદાચ તમે ન જોયો તો કહી દઉં, આપણે કાલે સ્પેશિયલ અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને એમના એક જીવનનો અને એના રિલેટેડ સ્પેશિયલ કરંટનો એક વિડીયો આપણે અલગથી એક્સ્ટ્રા મૂકેલો છે. તો એ ન જોયો હોય તો તમને જોવા વિનંતી. એના રિલેટેડ જેનું કરંટ જે છે સાહેબ, એ આપણે પીઆઈ છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ એમાં આવવાની શક્યતા વધુ, કારણ કે ગુજરાતનું કરંટ એમાં વધુ આવે, બરાબર. તો આજના જે સાહેબ આપણે કરંટ અફેર્સ જોવાના છે એ છે MRSAM મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ, આઈસીઆઈસીઆઈ બેંકનું ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ, નેતાજીની 125મી જન્મજયંતિની ઉજવણીની માટે સમિતિની રચના અને લદ્દાખનું પ્રથમ અને દેશની 42મી રામસર સાઇટ, બરાબર. એ જોવાનું છે. નામ થોડા ગગરા છે, માફ કરજો મારે પ્રોનાઉન્સમાં થોડુંક થાય તો. ઓકે, ફર્સ્ટ ટોપિક જે સાહેબ આપણે જોવાનો છે MRSAM મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. તો તમને એમ થશે કે સાહેબ આવું તો આપણે હમણાં થોડાક દિવસ પહેલાં ભણી ગયા. તો તમારા જાણ માટે કહી દઉં કે ભાઈ આપણે જે સાહેબ થોડાક દિવસ પહેલાં જોયું ને એ હતું QRSAM. આનું પૂરું નામ થશે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ. અને આજે જે DRDOએ પરીક્ષણ કર્યું છે સાહેબ એ છે MRSAM મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. મિસાઇલનું પરીક્ષણ છે તો ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી આપણે સરફેસ ટુ એર મિસાઇલ એટલે જમીનથી હવામાં હુમલો કરવાવાળી મિસાઇલનું આપણે સફળ પરીક્ષણ કર્યું છે. નામમાં જ છે. આ મિસાઇલને સાહેબ ઇઝરાયેલના એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી, ખાસ યાદ રાખજો, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી, એટલે આમાં ઇઝરાયલનો પણ સહયોગ છે. એટલે આમ તો હું તમને આ મિસાઇલ જો કહું MRSAM તો ભારત અને ઇઝરાયલના સહયોગથી, પણ આમાં ખાસ યાદ રાખવાનું છે કે ઇઝરાયલના એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી DRDL હૈદરાબાદ અને DRDOએ સંયુક્ત રૂપે આને વિકસિત કરી છે. આ પરીક્ષણ જે સાહેબ આપણે કર્યું હતું આમાં કેવું છે, તમે જો આને લોન્ચ પેડ તમે જોઈ શકો છો. આ આપણું ઇન્ડિયન એરફોર્સનું મોબાઈલ વાહન છે MRSAM છોડવાનું, અને આ સાહેબ જે છે એ આપણે આર્મીનું જે છે આમ ટ્રક જે છે એની ઉપરથી આ તમે મિસાઇલ લોન્ચ થતી જોઈ શકો છો. આ મિસાઇલ જે છે સાહેબ આનું જો તમને વાત કરું તો આ ટ્રક આપણે ચલો કે આપણો એરિયો છે ને ઊભો રાખ્યો. આ મિસાઇલની ક્ષમતા જે તમારો રેડિયસ વિસ્તાર જે રહેશે, આની ક્ષમતા 70 કિલોમીટરનો દાયરો રહેશે 360 ડિગ્રી. હવે 70 કિલોમીટરના એરિયામાં સાહેબ આ જે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ જે છે એનું કામ શું રહેશે કે કોઈ પણ તમારી ધરતી પર મિસાઇલ આવી રહી છે, કોઈ વિમાન ફાઇટર જેટ આવી રહ્યું છે, કોઈ હેલિકોપ્ટર છે, મતલબ હવાની અંદર કોઈ પણ અનઆઇડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ જે છે કે જે તમારા દેશનું નથી અને તમારા દેશ પર હુમલો કરવા આવી રહ્યું છે, તો આ જે MRSAM હશે એ એના મોબાઈલ લોન્ચર વ્હીકલ પરથી સીધું જ ઓટોમેટિક જતું રહેશે અને એના 70 કિલોમીટરના એરિયામાં કોઈ પણ વસ્તુ હશે સરફેસ ટુ એર જમીનથી હવામાં જઈને એને હવામાં જ એનો નાશ કરી નાખશે. આપણી બોર્ડર પર સુધી એને આવવા નહીં દે. મતલબ આને તમે એક ડિફેન્સ મિસાઇલ પણ તમે કહી શકો કે આપણા દેશની બોર્ડરને સિક્યોર કરશે. જેમ કે આ પરીક્ષણમાં જો વાત કરું સાહેબ તો આ પરીક્ષણમાં આપણે પહેલા બંસી નામની મિસાઇલને હવામાં છોડી દીધી હતી, બરાબર. બંસી નામની મિસાઇલને આપણે સપોઝ સમજો કે અહીંયા આપણી બોર્ડર છે તો મિસાઇલને આપણે બંસી નામની મિસાઇલને અહીં છોડી કે જેને આપણી આવી રીતના અંદર આવવાનું હતું. ત્યારબાદ થોડીક મિનિટ પછી આપણે MRSAMને છોડી, MRSAMને, તો એ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલે સીધો જ બંસીનું ટાર્ગેટ લક્ષ્ય સાધીને એને એકદમ નાશ કરી દીધો અથવા તો ધ્વસ્ત કરી દીધું. એટલે જે બંસી મિસાઇલને એના પરફેક્ટ ટાઈમિંગના આધારે જે ધ્વસ્ત કરી દીધી એનો મતલબ હવે આપણે કહી શકીએ સાહેબ કે ભારત સરકાર મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ હવે સેનામાં ઉપયોગ માટે હવે શું કહેવાય મંજૂર થઈ ગઈ છે અથવા હવે ઉપયોગ માટે કન્ફર્મ થઈ ગઈ છે. આ એનું ઇન્ડિયન એરફોર્સનું મોબાઈલ લોન્ચિંગ વ્હીકલ રહેશે અને આ મિલિટરીનું રહેશે, બરાબર. અને આ જે રીતે લોન્ચ થઈ રહી છે એનો ફોટો છે, બરાબર. આ મિસાઇલ કલાકના 2469.6 એટલે 2469.6 કિલોમીટરની ઝડપે દુશ્મનો પર હુમલો કરે છે. 1200 કિલોમીટર પ્રતિ કલાક હોય એટલે 1 મેકની ઝડપ થઈ ગઈ. આ 2400 છે એટલે આની ઝડપ તમે 2 મેક તમે કહી શકો, બરોબર.
આ MRSAM જે છે સાહેબ એ 14.76 ફૂટ લાંબી છે અને વજન એનો 276 કિલોગ્રામ છે. આ મિસાઇલ 70 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ મિસાઇલ, ફાઇટર એરક્રાફ્ટ છે, હેલિકોપ્ટર છે, ડ્રોન અથવા સર્વેલન્સ વિમાનોને તોડી પાડવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ મિસાઇલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે હવામાં એક સાથે આવતા અનેક લક્ષ્યો અથવા દુશ્મનો પર 360 ડિગ્રી ફરીને પણ હુમલો કરી શકે છે. એટલે કે હવામાં એક સાથે આવતા અનેક લક્ષ્યો એટલે કે જે આપણે જે મોબાઈલ લોન્ચિંગ વ્હીકલ જે છે સાહેબ, એમાં આપણે 3 અને આ પાછળની બાજુ 3, ટોટલ 6 મિસાઇલ હોય એટલે એક સાથે કદાચ ઘણા બી લક્ષ્યો આવે તો આમાં કદાચ કઈ રીતના થશે કે પહેલા મિસાઇલ એક ટાર્ગેટને લક્ષ્ય કરે, એક ફૂટે, પછી બીજું બીજાને કરે, એવું ન હોય. એક સાથે 5 લક્ષ્ય આવે છે તો 5-5 ને એંગેજ કરી નાખશે ને એક સાથે સીધી 5 MRSAM ઉડશે મોબાઈલ લોન્ચિંગ વ્હીકલ પરથી અને બધાનો નાશ કરી નાખશે. હવે આ તો ચલો મિસાઇલની વાત થઈ, પણ હવે મેં તમને કીધું ફાઇટર જેટ છે, ડ્રોન છે, એ તો આમ તેમ હલી શકે, આમ વળી શકે. હવે કોઈ ફાઇટર જેટ આવ્યું, અંદર ઘૂસી ગયું, પણ એને ખબર પડી કે આ તો MRSAM મિસાઇલ છે એટલે પાછો ટર્ન મારીને જતો હોય તો આપણી મિસાઇલ જે એની તરફ જઈ રહી છે તો એ બી 360 ડિગ્રીએ ફરીને પાછી એની ઉપર પાછો હુમલો કરી શકે. મતલબ એક સમજી લો કે એક એવી અભેદ મિસાઇલ છે કે જે એના દુશ્મનનો ટાર્ગેટ આપણે શું કહેવાય મારીને જ આવે પાછી, બરાબર. કારણ કે 360 ડિગ્રી ફરી શકે એટલે સાહેબ હું તો કહું એટલી એડવાન્સ ટેકનોલોજી થઈ ગઈ કે આને તોડવા માટે દુશ્મન દેશને એકવાર તકલીફ તો પડી છે, બરાબર. MRSAM મિસાઇલ જે છે સાહેબ એ આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટીફંક્શન રડાર અને મોબાઈલ લોન્ચર સિસ્ટમમાં પણ સામેલ છે, બરાબર. એટલે આ આર્મી વેપન સિસ્ટમ જે છે એમાં કમાન્ડ પોસ્ટ આવશે, મલ્ટીફંક્શન તમારે રડાર આવશે અને મોબાઈલ લોન્ચર સિસ્ટમ પણ આની સાથે તમારે આવશે, બરાબર. તો આ હતું આપણું MRSAM. નેક્સ્ટ ટોપિક જે સાહેબ હવે આપણે જોવાનો છે ICICI બેંકનું ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ. હવે જે ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ જે છે સાહેબ તમે જોઈ રહ્યા છો, ICICI બેંક લોન્ચ ઇન્ફિનિટ ઇન્ડિયા ઓનલાઈન પ્લેટફોર્મ ફોર ફોરેન કંપનીઝ લુકિંગ ટુ સેટઅપ ઓર ઇન્ક્રીઝ બિઝનેસ ઇન ઇન્ડિયા. એટલે કે ભાઈ ICICI બેંક જે છે એ વિદેશી કંપનીઓ કદાચ જો ભારતમાં કોઈ નવી આવતી હોય તો એને વ્યવસાય સ્થાપિત કરવા અથવા ભારતમાં જો એનો વ્યવસાય હોય તો તેમનો વિસ્તાર કરવા માટે આ ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ હવે વિદેશી કંપનીઓ માટે ખૂબ જ હવે ઉપયોગી નીવડશે. તો પહેલાં તો ICICI બેંકે કેમ વિદેશી કંપનીઓ માટે પ્લેટફોર્મ લોન્ચ કર્યું, ભારતની કંપની માટે શું કામ નહીં? તો ભાઈ જો એવું છે કે ભારતની કંપની જે હશે તો એનો વિકાસ આજ નહીં તો કાલ નાનેથી મોટા પાયે થયો હશે અને કોઈને કોઈ પ્લેટફોર્મનો યુઝ કરતી હશે. પણ હવે કોઈ વિદેશની કંપની અહીંયા આવી રહી છે તો વિદેશની કંપનીના પહેલાં તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, પ્લસ એને ભારતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર નથી. અહીંયા કઈ રીતના એને બિઝનેસ સેટઅપ કરો, શું એને પ્રોબ્લેમ આવી શકે, શું નહીં, એના વિશે કંઈ જ જાણતું નથી. તો હવે ICICI બેંક જે છે તો હવે એ ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, સોરી માફ કરજો, ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ સાહેબ જે લોન્ચ કર્યું છે. તો હવે શું થશે તો ભાઈ હવે જે કંપની ભારતમાં એનો વ્યવસાય સ્થાપિત કરવા માગે છે કે એનો વ્યવસાય છે તો એને નવેસરથી વિસ્તારવા માગે છે તો ICICI બેંકના પ્લેટફોર્મ પર એને બધી જ સુવિધા મળશે. બધી એટલે બેન્કિંગ રિલેટેડ બધી જ સુવિધા આ એક જ પ્લેટફોર્મ પર એને મળશે, જેનાથી હું તો કહી શકું કે આ ભારત દેશની ICICI બેંક એવી પ્રથમ બેંક બની કે જે વિદેશી કંપનીઓ માટે આવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આજ દિન સુધી કોઈ પણ બેંકે આવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું નથી. હવે તમને એમ થશે કે ભાઈ વિદેશી કંપનીઓ કેમ એટલી બધી આવે છે? તો ભાઈ અત્યારે આખી દુનિયામાં ભારત રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ દેશ બની રહ્યો છે. જેમ કે હું તમને જો સાહેબ શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપું તો અત્યારે ભારતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે આ સોલારનું માર્કેટ જે છે સાહેબ એ દુનિયાના બીજા બધા દેશો કરતાં ભારતમાં બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. તો સોલાર ઇન્ડસ્ટ્રી સાથે જે સંકળાયેલી છે બધી કંપનીઓ અહીંયા આવવા માગશે. એક દિવસ પહેલાના જ ન્યૂઝ સાહેબ તમે કદાચ આવો શબ્દ સાંભળ્યો છે DTH, ડાયરેક્ટ ટુ હોમ, જે આપણે ઘર પર જે આપણે છત્રી મૂકવીને જે ટીવી આપણે આવે છે તો આ DTH જે સેવા જે છે સાહેબ હજી ગઈકાલે ભારત સરકારે આમાં 100% FDI ને મંજૂરી આપી દીધી. હવે DTH ક્ષેત્ર પણ ભારતમાં એવું થઈ ગયું કે જે 100% FDI ક્ષેત્રમાં આવે છે.
કોલસામાં 100% FDI થઈ ગયું છે. તો કોઈ ફોરેનની કંપની છે એ અહીંયા કદાચ માઇનિંગ કરે, સરકારની જે ખાણો છે એ લીઝ પર રાખે, તો આના માટે બી એના માટે એક એવું પ્લેટફોર્મ જોશે કે જેના માટે એને કંઈ ન દોડવું પડે, પણ આ પ્લેટફોર્મમાં આવીને એને બધી જ સેવાઓ મળતી થઈ જાય. તો આ બધી જ વસ્તુનો ઓવરઓલ રસ્તો ICICI બેંકે કાઢ્યું છે ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ લોન્ચ કરીને. આમાં આપણે હમણાં જ વાત થઈ એમ વિદેશી કંપનીઓને ભારતમાં વ્યવસાય સ્થાપિત કરવા અને તેમનો વિસ્તાર કરવામાં મદદ કરવા માટે ઇન્ફિનિટ ઇન્ડિયા નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ સંદર્ભમાં ICICI બેંકના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે વિશાખા મુલે એણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત વિદેશી રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે વિકસ્યું છે. આપણે વાત થઈ કે ભાઈ કેવી રીતના વિકસી રહ્યું છે. તો આ ઇન્ફિનિટ ઇન્ડિયા આ પ્લેટફોર્મને સંયુક્ત રીતે વિદેશી કંપનીઓ માટે એક પ્લેટફોર્મ હેઠળ વિવિધ બેન્કિંગ સેવાઓ પૂરી પાડશે. બરાબર, આપણે હમણાં જ વાત કરી. આ પ્લેટફોર્મ જે છે એ ભારતમાં ઉદ્યોગો સ્થાપિત કરવા, કોર્પોરેટ ફાઇલિંગ છે, લાયસન્સ અને નોંધણી, હ્યુમન રિસોર્સ સેવાઓ, નીતિઓ અને કર એટલે ટેક્સના નિયમોનું પાલન સહિત વિવિધ વેલ્યુ એડેડ સેવાઓ પ્રદાન કરશે. ટૂંકમાં બધું જ એમ સમજી લો. બરાબર, એના માટે એને કાંઈ પણ પ્રોબ્લેમ નથી. આ એક પ્લેટફોર્મ પરથી એને સંપૂર્ણ માહિતી મળશે અને સંપૂર્ણ સેવાઓ પણ મળશે. આ દેશમાં તેની પોતાના પ્રકારની બરાબર તેની પોતાના જ પ્રકારની પ્રથમ પ્રકારની આ પહેલ છે જે વિદેશી સંસ્થાઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરશે. ટેકનોલોજી પર આધારિત આ સેવાઓનો ઉદ્દેશ્ય મલ્ટીનેશનલ કંપનીઓના સેગમેન્ટને મજબૂત બનાવવાનો છે. કારણ કે એક અધિકૃત ડીલર કેટેગરી 1 તરીકે ICICI બેંક ફેમા હેઠળ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બરાબર, આ ફેમા જે છે એ 1999 થી સાહેબ અમલમાં આવી ગયું છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ભારતમાં બ્રાન્ચ ઓફિસ, લાયસન્સ ઓફિસ અને પ્રોજેક્ટ ઓફિસની સ્થાપનાને મંજૂરી આપી શકે છે. બરાબર, આ કઈ બેઝ પર કરે છે? તો ફેમા હેઠળ કરી રહ્યું છે ICICI બેંક. યાદ રાખજો, આ પ્લેટફોર્મ વાર્ષિક પ્લાન જે છે, તમારા કરવેરા છે, કાનૂની અને નિયમનકારી ધોરણો છે, માનવ સંસાધન સેવા છે, ટ્રેડમાર્ક અને પેટર્ન સાથે ઘણું બધું સહિત તમામ ધંધાકીય સેવાઓ હવે એક જ છત હેઠળ પૂરું પાડશે. એટલે યાદ રાખજો, ઇન્ફિનિટ ઇન્ડિયા પ્લેટફોર્મ ICICI બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ જોવાનું છે. સુભાષચંદ્ર સાહેબનો આપણે ફોટો જોઈ રહ્યા છીએ. હું તો એમ કહું કે ભારતમાં ભલે આપણે જો સાહેબ કોઈના વિરોધી નથી, પણ આ ભારત દેશ, આઝાદ ભારત દેશનો નાગરિક છું. બંધારણમાં મને પણ બોલવાનો હક મળેલો છે. તો હું એમ કહીશ કે મારા ભારત દેશને આઝાદી આપીને તો એમાં હું એમ કહું 100% હોય ને તો હું તો એમ કહું 70% તો ખાલી એકલો સુભાષચંદ્ર બોઝનો હાથ છે. સુભાષચંદ્ર બોઝ, પછી આપણા ભગતસિંહ જે છે, ચંદ્રશેખર આઝાદ છે, આ બધા લોકોના લીધે હું એમ કહું છું અંગ્રેજો ભાગ્યા છે. બાકી તમે એમ કહો કે કોઈક આપણને એક લાફો મારે ને બીજો મારો ને તો એ કદાચ ત્રીજોય મારે, ચોથોય મારે ને 50મોય મારે, એમ લાફા ખાવાથી જો વહી ગયા હોત ને તો અંગ્રેજો હું કહું 100 વર્ષ આપણી ઉપર રાજ ન કર્યું હોત. તો આવા સુભાષચંદ્ર બોઝ સાહેબ જેવા કદાવર ને સિંહ જેવા આપણને જે લોહ પુરુષ કરતા, હું તો એમ કહું આ તો લોહ પુરુષ ન કહેવાય, આ તો પ્લેટિનમ પુરુષ કહેવાય. આવા મહાન વ્યક્તિઓના લીધે અંગ્રેજોને છોડવું પડ્યું હતું. આ સુભાષચંદ્ર બોઝ સાહેબને તો અંગ્રેજો લાસ્ટ મોમેન્ટ સુધી શોધતા હતા. અને સુભાષચંદ્ર બોઝનું જો તમે જીવન કદાચ વધારે વાંચવું હોય તો એક બીજો શબ્દ કદાચ તમને સાંભળવા મળશે, ગુમનામી બાબા. કારણ કે આમાં એવું કહેવાય રહ્યું છે કે 1945માં જે એવું કહેવાય હતું કે સુભાષચંદ્ર બોઝ સાહેબ એક પ્લેન ક્રેશમાં એમનું અવસાન થઈ ગયું હતું. સદંતર ખોટી વાત છે. એ ગુમનામી બાબા તરીકે ભારતમાં આવ્યા, ઘણું જીવ્યા, બાબા તરીકે રહ્યા અને લગભગ કંઈક 76 કે 77માં એમનું અવસાન થયું છે. કારણ કે ત્યારબાદ આ ગુમનામી બાબા ઉપર શક તો હતો જ તે. જ્યારે એમનું અવસાન થયું ને સાહેબ, પછી જ્યારે એમની બધી જે અંગત વસ્તુઓ હતી એ જ્યારે શોધખોળ કરવામાં આવી સાહેબ, આ રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો તો આ વસ્તુ બહાર જ ન આવી, સરકારે કાઢી. બાકી સુભાષચંદ્ર બોઝ જીવિત હતા. બરાબર, ગુમનામી બાબા કદાચ તમે નેટ ઉપર તમને ઘણું જાણવા મળશે. તમે એનો ફોટો બી જોઈ શકો છો, તમે જોજો, તમને આઈડિયા આવી જશે. પણ સુભાષચંદ્ર બોઝને
એક વસ્તુ હતું કે જાહેરમાં એટલા માટે ન આવ્યા, એ મોઢે કહેતા એની સાથે જે 3-4 એના અંગત સેવકો હતા કે મેં જે મારા આઝાદ ભારતની કલ્પના કરી હતી, આ ભારત એનાથી તદ્દન ભિન્ન છે, એટલે આ ભારતમાં હવે મારે રહેવું, એટલે જાહેર આવવું જ નથી. ત્યારે એના એક માણસ સાહેબ એવું બોલેલો કોર્ટમાં, જ્યારે જબાની આ કેસ ચાલ્યો હતો, લોકોએ પિટિશન ફાઇલ કરી, ત્યારે વ્યક્તિએ કીધું હતું કે જે વ્યક્તિને બાળવા માટે, મીન્સ કે જ્યારે એમનું અવસાન થયું અને એના દેહને બાળવાનું હોય, ત્યારે જે વ્યક્તિ માટે લાખો લોકો બાળવા, એના માટે આપણે માણસ હોય ને, આપણે કેમ બાળા સાહેબ ઠાકરે જ્યારે અવસાન થયું હતું ત્યારે હજારો લોકો એમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા, એવી રીતના વ્યક્તિએ કીધું કે જે વ્યક્તિની સ્મશાન યાત્રામાં સાહેબ લાખો લોકો જોઈને, એ વ્યક્તિને બાળવા માટે ખાલી અમે 4 વ્યક્તિ જ હતા. આ એક ભારત દેશની બહુ મોટી દુર્દશા કહેવાય. સુભાષચંદ્ર બોઝ વિશે જો સાહેબ તમને બીજું કહું તો સિંગાપોરના, હું તો એમ કહું સિંગાપોર દેશ એમણે આઝાદ કર્યો અને સિંગાપોર દેશના પ્રથમ PM કહેવાય. સિંગાપોરમાં એણે ચૂંટણી લડીને સરકાર પણ બનાવી નાખી હતી અને દુનિયાના ઘણા દેશો જે વિશ્વયુદ્ધમાં અમેરિકાની સામેના હતા, રશિયા હતા, જાપાન હતા, આ બધા દેશોએ તો એ દેશને માન્યતા પણ આપી દીધી. એટલે હું તો એમ કહું સિંગાપોરના પ્રથમ PM આપણા સુભાષચંદ્ર બોઝ સાહેબ. આઝાદ હિન્દ ફોજ બનાવી હતી સાહેબ, બર્માની બધું તો એમણે એમ કહેવાય જીતી લીધું હતું. લક્ષ્મી સહેગલ, તમને કદાચ આ બધા નામ તમે સાંભળ્યા હશે. તો આઝાદ હિન્દ ફોજ સાહેબ આવી બધી પ્રવૃત્તિઓ કરી છે ને, એટલે અંગ્રેજોને ખબર પડી કે હવે આ વહેલી તકે ભારત છોડવું પડશે, કારણ કે બીજું વિશ્વયુદ્ધ સાહેબ પહેલું પૂરું થયું, એ લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા, પણ ચલો ઊભા થઈ ગયા. પણ બીજા વિશ્વયુદ્ધમાં તો બ્રિટનની એવી હાલત હતી કે એને ભારત છોડવું પડે એમ જ હતું, કારણ કે ન છોડે ને તો આ ખાલી સુભાષચંદ્ર બોઝ સાહેબની આઝાદ હિન્દ ફોજ સેના જેને હરાવીને આખું ભારત લઈ લે. બરોબર, પણ ઇતિહાસમાં જે છંછેડાયેલું જે થયું એ પણ એમની સાથે અન્યાય તો થયો જ છે. એમને જે પદ મળવું જોઈતું હતું એ પદ એમને મળેલું નથી. બાકી અત્યારે હું તો એમ કહું નોટ પર એકલા ગાંધી બાપુ નો હોવા જોઈએ, સુભાષચંદ્ર બોઝ હોવા જોઈએ, ચંદ્રશેખર આઝાદ હોવા જોઈએ, ભગતસિંહ હોવા જોઈએ, અને આવા તો હજારો તારલા છે કે જેણે દેશ માટે ખૂપી ગયા. બરોબર, તો આ બધું એટલું હોવું જોઈએ વસ્તુ. તો એવા ચંદ્રશેખર આઝાદ, આપણે સોરી સુભાષચંદ્ર બોઝ સાહેબ જે છે એની 125મી જન્મ જયંતિ આવી રહી છે 23 જાન્યુઆરી 2021ના રોજ. તો કેન્દ્ર સરકારે હવે સુભાષચંદ્ર બોઝ સાહેબની 125મી જન્મ જયંતિ ઉજવણી કઈ રીતના કરીએ એના માટે ઉચ્ચ સ્તરની સમિતિ રચવાનો નિર્ણય લીધો છે, અને આ ઉચ્ચ સ્તરની સમિતિના અધ્યક્ષ સ્થાને આપણે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ રહેશે અધ્યક્ષ સ્થાને. કારણ કે એમને જે રીતના ટ્રિબ્યુટ મળવું જોઈએ એવું ટ્રિબ્યુટ એને મળ્યું નથી. તો હવે આપણે આપીશું આવતા વર્ષે એની 125મી જન્મ જયંતિ છે. આ સમિતિ 23 જાન્યુઆરી 2021થી શરૂ થતા 1 વર્ષના સ્મરણ પ્રસંગની પ્રવૃત્તિઓ અંગે નિર્ણય કરશે, જેમ કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી દ્વારા આપવામાં આવેલા યોગદાનની શ્રદ્ધાંજલિ અને આભાર એમનો માનવામાં આવશે. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, एवा अपना सुभाषचंद्र बोस साहेब. बराबर, हवे आपणे एमने, हूँ तो एम कहूँ सरकारनो निर्णय एटलो योग्य छे अने हवे आपणे एम कही शकीए के हवे साची रीते साची भावनाथी हवे आपणे एने श्रद्धांजलि आपीशुं एमना 125मा जन्म जयंतीना प्रसंगे. आ जे उच्च स्तरीय समितिना जे अध्यक्ष बनाव्या छे अमित शाहने, तो आ उच्च स्तरीय समितिना जे अन्य सभ्यो हशे साहेब एमां सुभाषचंद्र बोઝના जीवनना जे निष्णांतो छे एमने आपणे लईशुं, इतिहासकारोने लईशुं, लेखकोने लईशुं तथा नेताजी सुभाषचंद्र बोઝના परिवारना सभ्यो તેમજ आज़ाद हिंद फौज साथे संकळायेला जाणीता व्यक्तिओने पण आमां सामेल करीशुं. त्यारे आपणे कही शकीशुं, कारण के विचार करो आ बधा ज लोको जो सभ्यो बने ने तो गौरवथी कही शकीए के नहीं सुभाषचंद्र बोઝ साहेबने साचा शब्दोमां आपणे श्रद्धांजलि अथवा तो आभार मानी शकीशुं. बराबर, तो आवता वर्षे एमनी 125મી जन्म जयंती छे अने समितिनी रचना करवानी छे. આજનો જે સાહેબ છેલ્લો ટોપિક આપણે જોવાનો છે એ છે લદ્દાખની પ્રથમ અને દેશની 42મી રામસર સાઇટ. હજી તમને મને ખબર છે ગયા મહિને જ આપણે 2 રામસર સાઇટ ભણેલા છીએ. જો આપણે લીધેલું છે સુર સરોવર તળાવ અને લોનાર તળાવ. બરાબર, સુર સરોવર તળાવ અને લોનાર તળાવ. લોનાર તળાવ વિશે આપણે તમને ખબર હોય આપણે ડિટેલમાં જોયું હતું કે ભાઈ ઉલ્કા કરોડો વર્ષો પહેલા પડવાથી ને તળાવની રચના થઈ હતી. તાજેતરમાં હું કામ ચર્ચામાં આવ્યું હતું લોનાર તળાવનું પાણી ગુલાબી થઈ ગયું હતું, એના આપણે બેક્ટેરિયા જોયા હતા. તો સુર સરોવર એ બંને રામસર સાઇટ આવ્યા અને ચાલુ વર્ષે અમને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સાહેબે જાહેરાત કરી કે લદ્દાખના જે 2 તળાવો છે
આ તળાવો જો તમે આમ આવી રીતના પટ્ટી તમે જોઈ રહ્યા છો, આ બંને જે તળાવો જે છે સાહેબ એની ખાસિયત એ છે કારણ કે આ બંનેને વેટલેન્ડ જાહેર કર્યા છે. એક જે છે ને સાહેબ એ ખારું પાણી છે અને એક મીઠું પાણી છે. આ એની ખાસ વિશેષતા છે. બંને પાણી એકબીજાને ભળે છે છતાં એક ખારું નથી થઈ જતું ને એક આખે આખું મીઠું નથી થઈ જતું. આવી વિશેષતા અને ત્યાંની એની દરિયાઈ સમૃદ્ધિ, જળચર સમૃદ્ધિ, પક્ષીઓની સમૃદ્ધિ જોઈને એને વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું છે. એમાં એકનું નામ જે છે એ છે સ્તાતાર-સાપોક-ત્સો. યાદ રાખજો, સ્તાતાર-સાપોક-ત્સો, જે પાણી એનું મીઠું છે, જ્યારે ત્સો કરનું પાણી ખારું છે. તેની સાથે આ તળાવો લદ્દાખના પ્રથમ અને દેશની 42મી રામસર સાઇટ બની ગયા છે. સ્તાતાર-સાપોક-ત્સોનું ક્ષેત્રફળ 438 હેક્ટર છે, બરાબર. અને આ પાણી એનું કેવું છે? મીઠું. સ્વાભાવિક છે, મીઠા પાણીનું ક્ષેત્રફળ હંમેશા ઓછું હોય. અને જે 100 કરનું પાણી ખારું છે ને સાહેબ, એનું 1800 હેક્ટર છે. આ તમને એનું દેખાઈ રહ્યું છે, આ 1800 હેક્ટરમાં છે. ખાસ વાત એ છે કે જે 100 કર જે છે, 100 કર એ ભારતમાં સૌથી ઊંચાઈ આવેલું જળ ક્ષેત્ર છે અને છતાં પણ એટલી વૈવિધ્યતા આપણને જોવા મળે છે. એના માટે થઈને એને વેટલેન્ડ જાહેર કરેલું છે, બરાબર. આ જે વેટલેન્ડ જે છે એ હવે આ બંને જાહેર થયા એટલે હવે ભારતમાં વેટલેન્ડની સંખ્યા થઈ ગઈ છે 42. અને આ સાથે આખા દક્ષિણ એશિયા ખંડમાં સૌથી વધારે વેટલેન્ડ ધરાવતો દેશ બની ગયો છે ભારત, કારણ કે 42 છે. અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે હમણાં પરમ દિવસે એટલે કે 24 ડિસેમ્બરના રોજ આમની જાહેરાત કરી હતી. અને ગત મહિને મહારાષ્ટ્રના લોનાર તળાવ અને આગ્રાના સુર સરોવર સ્થળોને આ યાદીમાં સામેલ કર્યા હતા. હવે વેટલેન્ડ ક્ષેત્ર જે છે સાહેબ એ શું છે? તો વેટલેન્ડ એટલે અહીં તમને છે આ એક એવી જમીન હોય છે જ્યાં દરેક સમયે પાણી રહે છે, ત્યાં પક્ષીઓ વસવાટ કરે છે, મોટી સંખ્યામાં પાણીજન્ય છોડ હોય છે. પાણીજન્ય છોડ એટલે શું હોય સાહેબ? કે એ પાણીમાં ઓક્સિજન છોડે. અત્યારે જે તમે આપણે તાપી નદી હોય ને એની ઉપર જે તમે જોવો ને એને શું કહેવાય ખબર? એને જળકુંભી કહેવાય. એ તો ઉલટાનો પાણીનું ઓક્સિજન હોય ને ખેંચી લે. જે આપણે તાપી નદી પર તમને એમ લાગે ને કે આખું મેદાન થઈ ગયું છે, એવી જળકુંભી હોય ને એના લીધે તો જે દરિયાઈ જીવસૃષ્ટિ હોય ને સાહેબ એ બી મરી જાય, કારણ કે એ પાણીનું ઓક્સિજન ખેંચી લે. અને આ જે પાણીજન્ય છોડ હોય ને સાહેબ એ પાણીમાં ઓક્સિજન ભેળવે. આ વેટલેન્ડ જે હોય ને સાહેબ એનો તો ન્યા સુધીનો ફાયદો છે કે વેટલેન્ડ હોય ને એવું કહેવાય કે જે શહેરમાં કે જે એરિયામાં વેટલેન્ડ હોય ને ત્યાં કોઈ દી પૂર ન આવે, ત્યાં કોઈ દી ભૂકંપ ન આવે. ના વેટલેન્ડના કારણે જે કાપ રે એનો, તો એ કાપના લીધે આજુબાજુની જમીન ફળદ્રુપ રહીને વેટલેન્ડ, જો આમાં લખ્યું છે સતત પાણી રહે છે એમાં, તો એના લીધે આજુબાજુની જમીનનો જે ભૂગર્ભ જળ સ્ત્રોત હશે સાહેબ એ મેન્ટેન રહેશે, જેના લીધે ત્યાં કોઈ દિવસ પાણીની તકલીફ નહીં પડે. પણ આજે આ વેટલેન્ડ જે છે સાહેબ એ નાશ પામી રહ્યા છે, કારણ કે એનું અમુક કારણો છે. શું? એક તો રેતી ખનન. તમે હદ કરતાં વધારે રેતી ખેંચી લો અને એકવાર જો જમીનનું તળ આવી ગયું નીચે તો એ પાણી એની અંદર ઉતરવા મળશે. બીજું ઓવર ફિશિંગ. આ દુનિયામાં હું તમને એમ કહું સાહેબ એક કીડી બી છે ને, એ કીડી બી આ દુનિયા માટે એટલી જ મહત્વની છે જેટલી આપણે છે, કારણ કે બધા પ્રાણી, પક્ષી, જીવજંતુઓનો એક રોલ ફિક્સ હોય છે. અને જો ન હોય ને તો બી સાહેબ એ બહુ પૃથ્વીનું આખું જે ચક્ર છે એ તૂટી જાય. તો એ ઓવર ફિશિંગ કરી નાખો, એના લીધે પણ એ વેટલેન્ડ નાશ પામે છે. તો આ વેટલેન્ડને બચાવવા માટે થઈને સરકારે ઘણા પ્રયોગો કર્યા છે અને હવે સરકાર વેટલેન્ડને બચાવવા માટે સરકારે અભિયાનો પણ શરૂ કરી દીધા છે, બરાબર. કારણ કે હવે આ વેટલેન્ડનું મહત્વ આપને સમજાઈ રહ્યું છે. એવા આ વેટલેન્ડ જે છે આપણે જે જાહેર કરવી છે, આપણે બોલીએ છીએ કે આ રામસર સાઇટ જાહેર કરી. તો 2 ફેબ્રુઆરી 1971માં જળચર જીવ છે અને પક્ષીઓના સંરક્ષણ માટે ઈરાનના રામસર શહેરમાં રામસર પ્રસ્તાવ પર હસ્તાક્ષર થયા હતા. અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આ રામસર કરાર અંતર્ગત આપણે દુનિયાના વેટલેન્ડોને બચાવીશું, એને ઓળખીશું, બરોબર. તો એને ઓળખીએ છીએ, એને વેટલેન્ડ આપણે રામસર સાઇટ એટલે જાહેર કરીએ છીએ કે જેનાથી ન્યાની સરકાર એનું મહત્વ સમજે અને સાહેબ એને બચાવવા માટેના પ્રયાસ કરે અને ત્યાંની જીવસૃષ્ટિને જીવતી રાખે, બરોબર. તો આજના ટોપિકમાં આપણા એટલા ટોપિક કામના હતા.
કરંટ તો હું તમને અવારનવાર કહું એમ ઘણા હોય છે, પણ આપણા એક્ઝામ પર્પસ એટલા જ ટોપિક કામના હતા. ફરીથી એકવાર તમને રિકમેન્ડ કરું છું કે તમે અટલ બિહારી વાજપેયીજીનો વિડીયો ના જોયો હોય તો તમે જોજો. જરૂરથી 2 શબ્દો તો તમને કમસે કમ એવા મળશે કે જે કદાચ તમારે વાંચવામાં નહીં આવ્યો. કારણ કે અટલ બિહારી વાજપેયીજીઓનો જનરલી કેવું છે કે ભાઈ એમનો બર્થડે ગયો હોય અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક્ઝામ હોય ને છે જ તેને આપણે ગણી, તો એમાં અટલ બિહારી વાજપેયીજીનો સવાલ હોય છે. તો એક વખત નજર ફેરવી લેવા વિનંતી. આ વિડીયોની પીપીટી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી એપ્લિકેશન છે ICS મેન્ટર નામની, આપણી વેબસાઇટ છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, તમે મુલાકાત લઈ શકો છો. છેલ્લે તો બસ એટલું જ કહીશ, keep learning, keep educating, because as we all know, education is life itself. જય હિન્દ, જય ભારત.